मंगलम भगवान वीरो मंगलम गौतमो कनि मंगलम कुंद कुंदार्य जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्य सर्व कल्याण कारणम प्रधाना सर्वधर्माणम चैनम चयतु शासनम महादेव्याः कुक्षिरत्नम शब्दजीतरवात्मजम् श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम् ओम सयात्मस्वरूप परम। श्रीमद् राजचंद्र वचनामृत मोक्षमाला ग्रंथ शिक्षा पाठ 101 विषय છે સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય। વાક્ય મહા નથી, પણ એનો સાર જે છે એ 6 દ્રવ્યને પોતાના એક સમયના જ્ઞાનના પરિણમનમાં જાણી લે છે એવું આ વિતરાગ વચનને અહીંયા મહાવાક્ય કહેવામાં આવે છે। 3 લોકને એક સમયની પર્યાયમાં તો પોતે જાણી લે છે। 3 લોકની સમય ઉર્ધ્વ અધો મધ્ય અને 6 દ્રવ્યનું જ્ઞાન એ પણ એક સમયની પર્યાયના કોઈ પ્રતિછેદ વિભાગના એક અંશ માત્રમાં આવી જાય છે, બાકી તો હજી બધું ખાલી પડ્યું છે। કોઈ એમ કહે ને કે 6 લોક છે તો થયું, પણ પછી એનાથી વધુ હોય તો શું? તો કે ભાઈ એ તો બેહદ છે, એને ક્યાં સીમા છે? હજી એનાથી બીજા અનંત હોય તો એને પણ જાણી લે। આ તો લોકાકાશ ને અલોકાકાશ બેનું વર્ણન છે, પણ એનાથી એ વિશેષ હોય છે। વિશેષ એ જે લોક અનંત છે એનો અંત ક્યાં છે? પણ જ્ઞાનીના જ્ઞાનમાં તો જેટલું બહાર છે તેટલું જ ભીતર છે જ્ઞાન। બધું આવી ગયું, જેટલું છે એટલું બધું આવી ગયું। તો એને અહીંયા મહાવાક્યો કહેવામાં આવે છે। અને એ ક્યાં રાખવા યોગ્ય છે? પોતાની જ્ઞાનની સામર્થ્યતામાં જે એને અનુસરીને જે પર્યાય પ્રગટે છે એમાં એ સ્મૃતિ રૂપ રાખવા જોઈએ। એની સ્મૃતિ સતત રહેવી જોઈએ। સ્મૃતિનો અર્થ એ છે કે કદી બહાર ન જાય એનું નામ સ્મૃતિ છે। વહી જાય એને અહીંયા મતિનો ભેદ કહ્યો છે। સ્મૃતિ નહીં, મતિનો ભેદ। અને આ સ્મૃતિ કે કદી જાય જ નહીં। શું એવો કોઈ વિશ્વમાં પદાર્થ છે કે અહીંયાથી કદી સ્મૃતિમાંથી જતો નથી? એવો કોઈ બીજો આ ભગવાનની વાણી સિવાય, જ્ઞાનીઓના વચન સિવાય એવી બીજી કઈ વસ્તુ કોઈ છે વિશ્વમાં કે સ્મૃતિમાંથી નથી જતી? શું છે? હું પોતે। અચ્છા, એ તો સ્મૃતિમાં રહે, પણ અહીંયા તો કહે છે કે જતી જ નથી। જો આ રહે તો આત્મજ્ઞાન છે, સિદ્ધ દશા છે, તો પછી કંઈ છે જ નહીં। એ તો ભગવાનની વાત કરી, પણ સામાન્ય મનુષ્ય પાસે એવી કોઈ વસ્તુ છે કે જે સ્મૃતિમાંથી જતી જ નથી કદી? હા, તો જ્ઞાન હોય તો સારી વાત છે, તો સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ જાય। એવી કોઈ વસ્તુ છે? દેહ। નાના જંતુથી કરી અને 500 ધનુષની કાયાના એક સમય માત્ર પણ જેની વિસ્મૃતિ રહેતી નથી એવો આ દેહ સામાન્ય મનુષ્યોને સ્મૃતિમાંથી જતો નથી। આપ કહેશો દીકરા નહીં,
આપ કહેશો ધન, નહીં. દેહ પોતાને પ્રાપ્ત થયેલો જે દેહ છે એ એક સમય માત્ર પણ સ્મૃતિમાંથી જતો નથી. બરોબર છે શાંતિભાઈ? બીજું બધું વયું જાય, પણ આ ક્યાં જાય? દીકરો અત્યારે મુંબઈ બેઠો હોય તો કઈ સ્મૃતિમાં ના આવે, વારે ઘડીએ ના આવે, પણ આ તો જરીક ખંજવાળ થાય તો એની સ્મૃતિ તરત થઈ જાય. નાની સરખી આમ ખંજવાળ થાય તો એમાં પણ લાલ જરીક ટપકું દેખાય તો તરત લાવો લાવો મલમ બલમ લાવો, જરા લગાડી દો. જો સમજાણો? તો એક એવી વસ્તુ પણ છે કે જે સ્મૃતિમાંથી જતી નથી. એવો સામાન્ય મનુષ્ય પાસે એક એવી વસ્તુ છે. તો હવે શું કરવું જોઈએ? તો કે હવે આત્માને પણ એમ જ રાખવું જોઈએ કે એક સમય માત્ર એની સ્મૃતિમાંથી જાય નહીં. ત્યારે જે આત્મા સંબંધીનું બનવાનું હોય તે બને. આનું નામ વિતરાગ ધર્મ છે. આ કરે ધર્મ, બીજું બધું કરે કર્મ. નાની વાત છે બહુ. લોકોને ધર્મ માટે તો કોને ખબર કેટલું એ ચાલવું પડે છે. અહીંયા કે ચાલવું ન પડે, માત્ર સમજવું પડે અને પલટવું પડે, એટલો ધર્મનો ને કર્મનો ખેલ છે. સમજાણું કે નહીં? આમાં બધા લખવામાં પડ્યા છો તે સમજાણું? શું સમજાણું? શું સ્મૃતિમાં રહે છે? આત્મા અહીંયા અચ્છા સ્મૃતિમાં રાખવાનું છે, પણ અમે પૂછ્યું છે કે હમણાં રે છે શું? દેહ. હા, શું અમરચંદભાઈ શું રે છે? તમારું નામ તો અમરચંદ છે. શું નામ છે? અમરચંદ. ઓહો, તમારું સર્જન જ કોને ખબર? માતાના ઉદરથી નીકળીને અમર સર્જન થયું છે, પણ ક્યાં? દેહમાં. દેહમાં સદાય અજર અમર અવિનાશી. આપણે અહીંયા બોલ ચાલે છે ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. એમાં થોડુંક આજે આપણને હજી જોવાનું છે, તો જોઈ લઈએ કે ચિત્તની ચંચળતા. કાલે જોયું કૃપાળુદેવના વચનો, તો આજે પણ જરા કૃપાળુદેવના વચનો લઈ અને એ ચિત્તની ચંચળતા ક્યાં સુધી આપણો પીછો છોડતી નથી અને જ્ઞાનીઓને કેમ છૂટી જાય છે, એમને છોડવી પડતી નથી. આપણે છોડીએ છીએ તો એ છૂટતી નથી. આજે એકાશનું કરવું છે તો 2 ટાઈમનો આહાર છોડ્યો, પણ મારા બેટા એ 2 ટાઈમ છૂટતા જ નથી. આજે મારે એકાશનું છે, આજે મારે એકાશનું છે, તો ઓલા 2 ભેગા રહ્યા. ભેગા રહ્યા કે નહીં મહેન્દ્ર? કે છૂટી ગયા? કોઈ સવારના ચા આપે તો તને? તો કે ના, આજે મારે એકાશનું છે, આજે ચા નહીં જોઈએ. કોઈકના ઘરે ગયા હોય તો કે શું લેશો? તો કે આજે કાંઈ નથી લેવું, બસ આજે મારે એકાશનું છે. તો એકાશનું એવું ઘૂંટાઈ ગયું છે કે ઓલા 2 ચાલે છે. અને જ્ઞાની યાદે કરતા નથી, એને સ્મૃતિમાં રહેતું નથી. બપોરે કોઈ કે ભાઈ તમને આજે એકાશનું છે, હવે તો જમી લો, 12:30 થયા. તો કે આજે મને એકાશનું છે? લ્યો ત્યારે આ લાવો, લ્યો ત્યારે લાવો, આપો. એમ 40 ઉપવાસ વાળો પણ ઉપવાસને સાથે લઈને ભરે છે. હાથમાં એને પણ હાથમાં આવતો નથી. છે આત્મા સાથે, પણ એ આત્માની વિસ્મૃતિ છે. એનું કારણ છે ચિત્તના ઠેકાણા નથી, નહીંતર આત્મા જ ભેગો છે. કેમ કે જ્ઞાન કરનારો, મને આજે ઉપવાસ 40મો છે, એનું જ્ઞાન કરનારો તો હાજર છે તે સમય,
જળને ક્યાં ખબર છે કે મારા આજે 40 થયા? સમજાય છે ને? બરોબર. હે, આ શ્રાવણ મહિનો છે તો ઉપવાસ ચાલે, હા, અને એમાં કોઈક રોટલી આપી દે તો હે, અચ્છા ઠીક છે. અને પેંડો આવે તો થાળીમાં, અને સાબુદાણાની ખીચડી આવે તો, હે, બટાટાનું શાક અને રાજગરાની પૂરી આવે તો અરે ભગવાન, લોકોને ધર્મની ખબર નથી એટલે ધર્મ શોધે છે ક્રિયાકાંડમાં, અને એમનો બિચારાનો વાંક નથી. શું કરે? એમને તો જે એમના શિક્ષકો કે તે આપ સમજે ને, હે, શિક્ષક સમજાય ને, ભણાવે તે ભણે ને, બીજું હું ભણે. પણ જો એને એક વચમાં એટલી પતલી રેખા છે કર્મ અને ધર્મમાં કે આત્માની વિસ્મૃતિ તે કર્મ ને આત્માની સ્મૃતિ તે ધર્મ, એવી પાતળી રેખા છે વચમાં ભેદ જ્ઞાનની કે બીજો ન જાણે, બીજો આપણને સાતા ન પૂછે, પણ મને સતત મારો આત્મા સ્મૃતિમાં રહ્યા કરે અને હું ધર્મમય જીવન તે જ સમયે કરતો રહું છું કે જે સમયે મારો ઉપયોગ એક સમયને અનુસરતો છે, તે જ સમયે હું ધર્મમય જીવન જીવું છું. અને ક્રિયાનો કરવાવાળો કર્મમય જીવન જીવે છે તો એને કોઈ આપણા સંબંધી વાત પૂછે તો કે હું તો આટલું કરું છું, આ તો કાંઈ કરતા નથી. હવે કાંઈ નથી કરતા એ જે એને જોવામાં આવે છે તો એ એને કર્મ કહે છે અને પોતાને ધર્મરૂપે પરિણમું છું એમ માને છે. આ મિથ્યાત્વ, આનું નામ મિથ્યાત્વ. આવડી આ સમજ જેને નથી તેને મિથ્યાત્વ, અને એને સમજ છે, ભલે હજી સતત ઉપયોગ સ્મૃતિરૂપ નથી ચાલતો, પણ એવી જેને સમજ છે તો તે સમયે મિથ્યાત્વના પરિણામમાં મોડાસ છે ખરો, ગયો નથી, પણ એમાં મોડાસ છે, એટલે કે ઘણું મંદપણું છે. તો અંશે તે ધર્મને પામ્યો નથી પણ અનુસરનારો છે. બિલકુલ બરોબર સમજાય છે કે નહીં આ વાત? તો કે નથી સમજાતી. અનુસરવું અને અનુભવ કરવો એમાં ફેર છે. અનુભવ કરવો રસ ચાખવો, બરોબર છે, અને અનુસરવું તો તે પ્રત્યે પ્રયાણ કરવું. જ્યાં દૂધપાક છે, તમને ક્યાંય સોફા ઉપર બહાર જમવાનું ના આપે, આવો અહીંયા બેસો ટેબલ ઉપર, એ એનું અનુસરવું છે, ત્યાં જવું. અને અનુભવ તો સોફા ઉપર પણ જાય ને ગાડીની સીટમાંય થાય. સમજાય? ભરત સીટમાં બેઠો હોય ને ડ્રાઇવિંગ કરતો હોય ત્યાં થાય. કેમ કે એને પર પદાર્થની અને પર દ્રવ્યની આવશ્યકતા જ નથી. બસ પોતાના સ્વભાવને આશરે સતત એ પ્રગટ્યા કરે છે. એને કોઈ બહારના સ્થાનની જરૂર નથી. ભીતર સ્થાન એનું મુકરર છે, કરેલું છે, નક્કી છે. એને આશરે જ પ્રગટે, કોઈ ક્રિયાને આશરે પ્રગટે નહીં. એવું એ તત્વ છે. જરી પણ બહારનું આશ્રય અંશ પણ લેવાયો ત્યાં એને ભીતરથી નકાર આવવાનું શરૂ થઈ જાય છે. આવું આ તત્વ છે જેને અહીંયા ધર્મ કહેવામાં આવે છે. સમજાય છે ને શાંતિભાઈ? આ ધર્મની વ્યાખ્યા. ઉપવાસ કરવો એ ધર્મ નહીં. મંદિરે જઈને પૂજા કરવી,
દર્શન કરવા એ ધર્મ નહીં, તો એ શું છે શાંતિભાઈ? અહીંયા શું શીખવવામાં આવે છે? એ સંસ્કાર. શું શીખવવામાં આવે છે? એ છે ખરું ધર્મ, પણ ધર્મના સંસ્કાર અનુરૂપ છે એમ, ધર્મ નહીં, સંસ્કાર. જેમ બ્રાહ્મણનો દીકરો હોય એ પઠન પાઠન કરે, વૈશ્યનો દીકરો હોય એ વેપાર કરે, બરોબર ને? એમ અહીંયા જૈનનો દીકરો હોય એ આત્મધ્યાન કરે. બીજી એને કોઈ ક્રિયા કરવાની શાસ્ત્રમાં ઉલ્લેખ નથી, પણ એટલું છે કે એ નવકાર ગણે એમાંથી જે ઉત્પન્ન થાય ખજાનો, એને અનુસરતો જો પર્યાયમાં વેપાર થાય તો એને અહીંયા જ્ઞાનીઓ માન્ય કરે, અન્યથા નહીં. કાલે એક કાગળ આવ્યો છે, તો એમાં લખેલું છે કે આપની વાત જ્યારે જ્યારે સાંભળીએ છીએ ત્યારે સત્ય લાગે છે અને આ જ કરવા જેવું છે એમ જણાય છે, પણ વળી પાછા ત્યાં જઈએ છીએ, જ્યાં રહીએ છીએ ત્યાં, તો ત્યાં એમ કહેવામાં આવે છે અમને કે ગણધરોએ જે સૂત્રો લખ્યા છે તો એ સૂત્રોની અંદર તો સામાયિક નિત્ય કરવું, પ્રતિક્રમણ નિત્ય કરવું એમ કહેવામાં આવ્યું છે, તો આપ તો પ્રતિક્રમણ કરાવતા નથી, આપ સામાયિક કરાવતા નથી, તો અમને મૂંઝારો થાય છે. એમ કાગળ આવ્યો છે કાલે રાંચીથી. રાંચીવાળા બેન છે ને, જ્યોતિબેન, એમણે લખ્યું છે. તો તમે કહેજો અમે એમને શું લખીએ જવાબ, આપ કહેજો. હા, પણ એમને તો પ્રમાણ જોઈશે ને, એમને તો પ્રમાણ જોઈશે. આપણે કરીએ છીએ તો એ અત્યારે કરે જ છે, અહીંયાનું જ કરે છે, પણ ત્યાં બધા ઓલા આવે ને તો કે તમે નથી કરતા. તો એક વસ્તુ તો એવી છે કે આપણે પ્રતિક્રમણ કરવાની કોઈને ના તો પાડી જ નથી, કોઈને ના નથી પાડી પ્રતિક્રમણ કરવાની, આલોચના કરવાની, સામાયિકમાં બેસવાની. પણ એની સમસ્થિતિએ અને સપ્રમાણે બીજી એવી ક્રિયા થાય છે, એટલે સહેજે સહેજે આપણે એના માટે કહેતા નથી, પણ અહીંયા બેઠેલાને કહીએ છીએ કે તમારે જો પ્રતિક્રમણ કરવું હોય તે સમયે તો આપ કરી શકો છો. ભગવાનના મંદિરમાં જઈ પ્રતિક્રમણ કરવું હોય તો અમને અહીંયા બાદ નથી એમ. પણ અમને એમને શું જવાબ આપવો એ આપ અમને કહેશો તો આનંદ થશે. કાલે જ આવ્યું છે, 2 મહિને કાગળ પહોંચ્યો છે, 2 મહિને. રાંચીથી 2 મહિના લાગ્યા. તો અહીંયા કરી ગયા છે, પોતે આવી ગયા છે, ક્યારેક ક્યારેક આવી બી છીએ, હમણાં બી આવવાના છે. પણ કહેવાનું શું છે કે લોકોને ઓલી જે પરંપરા ગુરુઓ તરફથી જે મળી છે ને, એનો આગ્રહ છૂટતો નથી. અને આ નવું કરે એમાં એને પ્રતિક્રમણને સામાયિક લાગતું નથી, તો હું કરું? જાણો, આ અત્યારે તમે સામાયિક લઈને બેસો, અત્યારે તમે તો 48 મિનિટ તમારી એકદમ ઉપયોગરૂપ જાય. હા, બરોબર છે ને? તો એને પણ સામાયિક કહેવામાં આવે. તો સામાયિકનો અર્થ છે સંભાવમાં રહેવું. તો તમે અત્યારે, અમે એમ માનીએ છીએ કે સંભાવમાં જ છો તમે અત્યારે. તમે અત્યારે બહાર જઈ શકો નહીં ક્યાંય પણ, દેહથી તો નહીં જઈ શકો, મન અને બુદ્ધિથી પણ નહીં જઈ શકો. અને જતા હશો તેટલું તમારે સામાયિકમાં છેદ છે, છેદ છે, એને સામાયિકમાં છેદ કહેવાય. એને શાસ્ત્રમાં કીધું છે છેદોપસ્થાન સામાયિક, એના ભેદ છે ને સામાયિકના. ઉપયોગ તો બહાર જાય નહીં, એક ધારો તો રહે નહીં. તો આપણે અહીંયા 247 નંબરના પત્રમાં આવશું, જ્યાં કૃપાળુ દેવે એમ કીધું કે હરિના પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશો.
એનું હેડિંગ છે 247. સામાયિક બાંધે ને પ્રતિક્રમણ વગેરે કરે તો ઈચ્છા કારણ સંધિસહ ભગવાન એમ સૌ પ્રથમ બોલે ને, ઈચ્છા કારણ સંધિસહ ભગવાન કરે ને એમ બોલે કે નહીં પેલા સામાયિક પાડે ત્યારે? પણ એમાં શબ્દ શું છે, આનો અર્થ શું છે કે ઈચ્છા કારણ સંધિસહ ભગવાન ચૈતવંદનને કરે ત્યારે બોલે ને સામાયિક થાવે ત્યારે બી બોલે, હા ત્યારે પણ બોલે. તો શું છે એનો અર્થ? સૌ પ્રથમ તો આ સૂત્રોમાં જે ઈચ્છા છે ને એ ઈચ્છાનું ઉદ્બોધન જે કરવામાં આવ્યું છે ને, ઈચ્છા કારેણ સંધિસહ જે આવે છે ને, તો સૌથી પહેલા તો આ સૂત્રમાં ઈચ્છાનું ઉદ્ભવન એને પહેલા કરવું જોઈએ, ત્યારે એને સામાયિક કહેવામાં આવે. તો ઈચ્છાનું ઉદ્ભવન એટલે શું? તો કે મેં ઈચ્છા એવી કરી છે કે આ સામાયિક પાઠ કર્યા પછી અને આટલો સમય સમતામાં રહ્યા પછી ઉપયોગની જો મારા જ્ઞાન સાથે એકાગ્રતા રહી હોય તો મને આત્મ અનુભવ થવો જોઈશે, એવી પ્રભુ પાસે સર્વથી પહેલા પ્રાર્થના હોય. ઈચ્છક શ્રુત જ્ઞાનીનો પણ પ્રમાદ પસાય, વિકલ જે ધર્મ યોગ તે ઈચ્છા યોગ કથાય. ઈચ્છા યોગ છે, જેમ બીજા યોગ છે ને તેમ ઈચ્છા એક યોગ છે. યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર આચાર્ય યોગને પણ ઈચ્છા કીધી છે. કયા યોગને, કઈ ઈચ્છાને યોગ કીધો છે? તો કે એવી ઈચ્છા કે અત્યારે હું જે અહીંયા સામાયિક પાઠ કરું છું તો ત્યાં સુધી નહીં ઉઠીશ કે જ્યાં સુધી મને આત્મ અનુભવ નહીં થાય, ત્યાં સુધી આ હું આસન છોડીશ નહીં. એવી ઈચ્છાને લઈને ઈચ્છા કારણ સંધિસહ ભગવાન ચૈતવંદન કરવું અને પછી સામાયિક બાંધે. તો બોલી જાય છે, એમને ક્યાં ખબર છે, એને ક્યાં ખ્યાલ છે? ઈચ્છા યોગના શાસ્ત્રોની અંદર 3 ભેદ કહેવામાં આવ્યા છે. આ જેની વાત નીકળી છે ને, અમને તમારે કેવું છે ને કે શું લખીએ પછી આપજો લખીને, એટલે મોકલાવીએ કાગળ, આપણાથી જરા ખ્યાલ આવે કે અમારે શું લખવું. તો અહીંયા વાત જરા વિસ્તારી છું કે ઈચ્છા યોગના 3 પ્રકાર છે. પહેલું તો પ્રકાર છે કે અવિરતી સમ્યક દ્રષ્ટિ એ ખરેખર આવી ઈચ્છાનો અધિકારી છે. બીજાને જે કંઈ ઈચ્છા થાય તે હજુ પુરુષાર્થમાં નહીં પણ પ્રયાસમાં કહેવાય. પુરુષાર્થ નહીં, પ્રયાસ. બીજો પ્રકાર છે દેશ વિરતી, જે શ્રાવકો હોય ને એ અહીંયા ઈચ્છા યોગમાં હોય. પંચમ ગુણસ્થાન વર્તી દેશ વિરતી. દેશ નામ અહીંયા, દેશ એટલે ભારત દેશ નહીં, દેશ એટલે અંશ, અંશ, વિરતિનો એક અંશ એમ. દેશ એટલે ભારત દેશ નહીં હો. અને એક છે ત્રીજા સર્વ વિરતિ, છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે પ્રવર્તતા સર્વ સાધુ, એ ઈચ્છા યોગના અધિકારી છે. અને એ ઈચ્છા યોગ દ્વારા આ 3 જ જણા સામાયિક પ્રતિક્રમણને યોગ્ય છે. બીજા જીવોની વાત શાસ્ત્રમાં કહી નથી. હવે હું કેવું પડે એમને, કેવું હું પણ એ જરા દ્વિધા છે અમને કે આવું હોય તો અહીંયા એમને સમજાવીએ. પત્ર લખવાથી તો ફરી પાછા એમના વળી બીજા ઉલટા ચક્ર ચાલે. રાંચીમાં છે, રાંચીમાં આવવાના છે, આવશે. શાંતિભાઈ કહેજો, હું લખીએ એને
કે આ ત્રણ સિવાય અવિરતિ સમ્યક દ્રષ્ટિ, દેશ વિરતિ સમ્યક દ્રષ્ટિ શ્રાવક અને સર્વ વિરતિ મુનિ સાધુ, એ ત્રણને જ આ સામાયિક અને પ્રતિક્રમણ કરવાની આજ્ઞા છે. ભગવાન મહાવીરની અને અનંત તીર્થંકરોની, કેવલીઓની. અને આ વળી ક્યાંથી કાઢ્યું તમે પ્રતિક્રમણ ને સામાયિક? એમ લખાય નહીં, લખવામાં ગડબડ થાય. એટલે હવે તમે કીજો જરા, અમને લખજો શું લખીએ. જેને ઈચ્છા યોગ છે ને, એ તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, એ આત્માના અનુભવથી સહિત હોય. એને પ્રતિક્રમણ, એનું તે પ્રતિક્રમણ તે ખરેખર કર્મ સામે જઈ અને એનો અભાવ પોતાની પર્યાયમાં કરે અને અંશે પણ નિર્જરાના કાર્યમાં તે સમયે રોકાય, એમ એને અહીંયા ઈચ્છા યોગવાળો કહેવામાં આવે છે. આ બધું યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર આચાર્ય 8 દ્રષ્ટિની સજ્જાયમાં દીધું છે. 8 દ્રષ્ટિની સજ્જાય તો યશુ વિજયજી મહારાજે પછી લખી, પણ મૂળ શાસ્ત્ર છે યોગ દ્રષ્ટિ સમુચય. કેટલા પ્રકારે છે યોગ, કેટલા પ્રકારે છે? શાંતિભાઈ, આ કાંઈ ખબર ન પડ્યો અમને, તમારી ખબર ન પડે. આ ગૂંઠા કયો ને આ વળી મોજે કયો ને, મોજેનું પૂછ્યું તમે કઈ? આ મોજે શું છે? મોજે કઈ હજી અમને નથી બેસતું ત્યાં સુધી અમે હા નહીં પાડીએ. આ મોજે છે શું? કંઈક શબ્દ મો અધૂરો છે, અને જે પણ અધૂરો છે, કોઈ શબ્દ રચના બરોબર નથી. એટલે આમાંથી કંઈક વાક્ય તો છે જરૂર. અમને નથી સમજાતું ત્યાં સુધી અમે સ્વીકાર નહીં કરીએ. મોજે છે શું? મોજે પણ હા, તો મેં પૂછ્યું શાંતિભાઈને, મેં કીધું કલેક્ટરને પૂછજો તો ખરા, એ લોકોને તો ભણ્યા હોય ખબર પડે. તો કે ના સાહેબ મોજે છે. મેં કીધું ના હોય, અધૂરું છે. હા, ત્યાં સુધી ચૂપ નહીં બેસીએ કે જ્યાં સુધી એનો અર્થ પોતાના સમજવામાં નહીં આવે. તમને પૂછ્યા કરશો તમે, વળી ભલે પ્રમાદને કારણે જાઓ કે કલેક્ટરને એવી વાત ક્યાં પૂછીએ? તેમ જાઓ તો ખરા, ખબર તો પડે. એ ગુરુ પાસે જવું જોઈએ. એ ગુરુ છે, કલેક્ટર કેમ થયા છે? યશો વિજયજી મહારાજે અધ્યાત્મ સારની અંદર ઈચ્છા યોગને એટલે સુધી સફળ કીધું છે કે તે જો વ્રતને સ્પર્શે ને, માત્ર વ્રતને સ્પર્શે તો વ્રત છે, વિરતિને સ્પર્શે તો વિરતિ છે. સમજાણું આમાં કઈ? જ્ઞાન માત્ર સ્પર્શે. હવે મને વ્રત લેવું છે એવા પ્રકારનો ઈચ્છા યોગનો વિકલ્પ જે છે, એ વિકલ્પ જ્ઞાની ધર્માત્માને સવિકલ્પ દશામાં લઈ સમ્યક જ્ઞાનના નિર્ણયમાં આત્માને સ્પર્શરૂપ અનુભૂતિથી પોતે રંજીત થઈ ગયો. તો હવે પાડશે ત્યારે, દિવસ 24 કલાક પૂરો થશે ત્યારે પણ એને આવું સ્પર્શ થતા માત્ર વિકલ્પનો એના વ્રતનું ફળ એને મળે છે. શું કહીએ પ્રભુ? આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓને ઉપવાસનું ફળ જો, આ આત્માનો સ્પર્શ માત્ર અને વ્રતની સફળતાને એનું ફળ. નવીનભાઈ, આ છે જૈન દર્શન. પ્રભુ ક્યાં લઈ જાય? અહીંયા તો પછી 24 કલાક તો હાલે એ ઉપવાસ, એ ઉપવાસ, એ ઉપવાસ, કાલે પારણા કરીશ. અહીંયા તો સ્પર્શ માત્ર, વિકલ્પનો જ્ઞાનને જ્યાં સ્પર્શ થયો ત્યાં અર્થ વિકલ્પણે એ જ્ઞાનની ક્રિયામાં તે સમયનો પર્યાય રોકાયો અને એને તેનું ફળ મળી ગયો. પછી તો કાર્ય 36 કલાકે પૂરું થશે પહેલા ઉપવાસનો. આ વિતરાગ છે, આ વિતરાગતા છે, આ વિતરાગ વાણી છે. પ્રભુ શું છે?
શાંતિભાઈ, અરે કાંતિભાઈ, આનું નામ ઉપવાસ છે. પેલો ઢસરડા કરવા ને ખાવું નહીં સતત એવું મગજમાં રાખીને બેસવું, એને કોણે ઉપવાસ કીધો છે? જૈન દર્શન ના પાડે છે. અને મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર બહુ ટોડરમલજી સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે જૈન દર્શનમાં તો એવી પરિપાટી છે કે સમ્યક દર્શન વગર કોઈ પણ વ્રત તપ હોય નહીં. હોય નહીં એટલે ભગવાને કીધા જ નથી. એ ભગવાન પાસે સીધી વાત લઈને વાત કરે છે. કીધા જ નથી વ્રત તપ. સાહેબ મજા પડી ગઈ અમને. જોઈતું તું વૈદ્ય બતાવ્યું. અમે કરતા તો નથી, ઢીલા તો છીએ મૂળમાં. અને સાહેબ અત્યારે તમે કહી દીધું, સારું કર્યું, આજથી અમે છૂટા. પ્રભુ એમ પણ નથી. કારણ કે પહેલો ઉપવાસ જે મિથ્યા દ્રષ્ટિનો હોય છે ને, વિષયાંતર નથી થતું ને. જે મિથ્યા દ્રષ્ટિનું જે ઉપવાસ હોય છે એને તો વ્રતીઓને સંકોચવી છે. વ્રતીઓ ઉપર સંકોચવું એટલે શું? કે વ્રતીઓ ઉપર વિજય મેળવવો. જ્યાં વ્રતીઓ ખાવા માટે દોડે છે, આ ખાવું છે, આજે આ ખાવું છે, આજે આ ખાવું છે, આજે આ ખાધું, મજા પડી ગઈ, એવી જે વ્રતીઓ સ્વાદ બિંદુની એવી જે વ્રતીઓ, તે વ્રતીઓને સૌથી પ્રથમ એને વાળ્યા વિના, એના ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના સમ્યક દર્શનનો વિષય જ નહીં થાય. તો એ એના માટે છે. અને પછી જ્ઞાનના કેટલાક સમ્યક નિર્ણયો એને સમજવા જોઈશે. સારું આખું છે ઉપવાસ શા માટે છે એમ. અહીંયા તો શ્રાવણ સુદ હજી એકમ આવી નથી, 8 દિવસ બાકી છે. ને પછી બધી જગ્યાએ કમ્પ્લીટ ખબર પડે બધાને કે હવે આ મહિનો દિવસ ઉપવાસ કરવાના છે ફરાળી. કારણ કે એ બધી જગ્યાએ ખરીદી ચાલતી હોય, માણસ સતત લેતો હોય, સિંગાણા, સાબુદાણા, સૂકા મેવા. એની એટલે ઓલા નોકરોને ખબર પડી જાય કે સાહેબ પ્રતિક્રમણ આપણે ઉપવાસ કરવાના છે. આડોશી પાડોશીને પણ ખબર પડે, ચીજો બધી એવી આવતી રહે તો એને ખબર પડે. અહીંયા તો કે છે કે પોતાની પર્યાયને પણ ખબર ન પડે. એ પણ પર્યાય જ્યાં આવા નિર્ણયે, વિકલ્પના નિર્ણયે ભીતર જ્યાં પ્રવેશ થતી હોય ત્યાં અર્થ વિકલ્પનો પ્રકાર ઊભો થઈ જાય. એટલે પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન. અર્થ એટલે પ્રયોજન. શું પ્રયોજન છે? મુક્તિનો પ્રયોજન છે. એ વિકલ્પની પહેલી જે માત્રા હતી અને હમણાં જે માત્રા છે અર્થ વિકલ્પમાં, એમાં આટલો ફરક છે. એ અર્થ વિકલ્પ એટલે એની અંદર કંઈક માલ જથ્થો લઈને આવશે, એનું નામ અર્થ વિકલ્પ, પ્રયોજન. અને ઓલું જે વિકલ્પ છે, મારે ઉપવાસ કરવાનું છે, એ તો ન ખાઈને પૂરું કરવાનું છે. ઓલામાં તો ન ખાઈને પૂરું કરવાનું. આમાં એમ નથી, આમાં તો ખજાનો આવવાનો છે ભીતરથી. એ અર્થ વિકલ્પની જે પર્યાય છે ને, એ તો મોટો ખજાનો લઈને આવશે. જૈન દર્શન પ્રભુ કાંઈ ખબર ન પડે હે શાંતિભાઈ? અત્યાર સુધી ખબર હતી આ બધી? એમ ગુરુદેવ વારે ઘડીએ પૂછે તો ગુરુદેવને બધા કહે કે સાહેબ આપે આપીને ખબર. પછી ગુરુદેવ વળી પાછું પૂરું થઈ જાય તો કે ખબર કોને પડી? કારણ કે આચરે તેને ખબર પડે. હજી આચરણ નહીં તો ખબર હેની પડી? શું થાય? પણ એક વસ્તુ છે, આ ખબર પડે એક દિવસ એવો આવે કે ભલે કાર્ય નથી થતું પણ નિર્ણય સાચો થાય ને, તો એ આત્માની અંદર એવા ઊંડા સંસ્કાર પડે છે કે જે સંસ્કાર ભાવિમાં આપણને ઉપયોગી થાય. પણ એમ કરવાનું નથી, રાજી થવાનું નથી, ભાવિમાં થાય એની રાહ જોવાની નથી. પાછું એમ છે કે હવે ભાવિમાં થશે તો ઠીક છે, સાહેબ કહેતા હતા તો હમણાં ન કરીએ તો પછી કરશું, વાંધો નહીં. એમ નથી. એ તો પાછો પ્રમાદમાં જશે.
તો સંસ્કારોનો પણ નાશ થશે. સંજીભાઈ આવું છે, પ્રભુ શું કરે? આ જૈન દર્શન વિતરાગ ભગવાનની વાણીમાં જો તો ખરા. આ વાત તો તપ સંબંધીની આવી ને. એમ શબ્દ છે તો કે ઈચ્છા છે ને, તો ઈચ્છા પ્રમાણે પોતાનું ઈચ્છા યોગ, ઈચ્છા ખાલી નહીં, ઈચ્છા યોગ. તો ઈચ્છા યોગમાં પોતાની ધારણા પ્રમાણે ખરેખર એમાં જો સફળતા મળીને તો સૂત્ર એવું સરસ છે કે છિજ્જયી મોક્ષથિનમ. છિજ્જયી મોક્ષથિનમ. મોક્ષ થવા માટે આ ઈચ્છાની ઉત્પત્તિ થઈ છે, બીજા કોઈ કારણસર નહીં. એક જ ઈચ્છા, ઉપવાસ કરું તો ઉપવાસ કરું એટલે છોડું આને ને, એ ઈચ્છા મને થઈ નહીં. પણ અહીંયા તો કે છે કે છિજ્જયી મોક્ષ થીણમ. સમજાય છે? મોક્ષ થવા માટેની જ ઈચ્છા છે વ્રત જપ તપમાં. તપ કરવાની ઈચ્છા એ ઈચ્છા કહેવાય, એને યોગ ન કહેવાય. પણ ઈચ્છા યોગમાં તો આ શબ્દ છે કે છિજ્જયી મોક્ષ થીણમ. છિજ્જયી એટલે સીજશે, સીજશે. શું સીજશે? તો કે મોક્ષની સ્થિતિ પર્યાયમાં પ્રાપ્ત થશે. આનું નામ વ્રત તપ અને નિયમ છે. છિજ્જયી મોક્ષ છીણમ. થીણમ. તપ કરો એનું ફળ તો મુક્તિમાં જાય, એ તપ છે. એટલે કૃપાળુદેવે તો ખાસ કીધું કે પહેલું તપ નહીં, પહેલું મિથ્યાત્વ ગાળો, પહેલું મિથ્યાત્વ જાય પછી તપ. ઉપદેશ છાયામાં છે ને. હવે આપણે મૂળ પાઠ ઉપર આવીએ. આ બધી ઓલું કાગળ આવ્યું છે ત્યાંથી ઓલું કીધું થાય છે. હવે આ લખવું શું બેનને? નહીં, એમ ન હોય. બહુ ભવી જીવ છે ભાઈ, એકદમ ઊંચો જીવ છે. હા, જ્યોતિબેન છે ને, એ બહુ કોઈને ગણકારતા નથી રાંચીમાં. પોતે એકલા લડે છે, જજુમે છે, ઘરના સાથે પણ અને આડોશી પાડોશી અને બહારના સાથે પણ જજુમે છે. અને ગ્રેજ્યુએટ છે, BA પાસ છે, અભ્યાસ ઘણો શાસ્ત્રનો કર્યો છે. એટલે જવાબ તો મને લખવો પડશે, તમે નહીં આપો તો મારે લખવું પડશે. આવી તો કેવો બરાબર. આજે ઈ તો ચાલે છે. આ કેસેટ મોકલાવી દઈએ, CD મોકલાવી દઈએ એમને. ભગવાન, શું વિતરાગ વાણી પ્રભુ. ખરેખર કહીએ છીએ લોકો ભૂલે છે. ક્યાં ભૂલે છે લોકો? ધર્મના નામે બિચારા કરે પણ છે. હો, તમે કાલે વાત કરતા હતા ને ભાઈની, તો કે બિચારા કેટલું કરે છે ભાઈ તમારા, પણ કાંઈ મિનિંગલેસ. એને એમ લાગે છે કેટલું કરું છું. આપણે જોનારને પણ એમ લાગે કે સવારના 3 વાગે ઉઠી કરી ગાડી પકડીને ઘાટકો પર જાય. ઓહો, એમના ગુરુ પાસે. એમના ગુરુ પાસે કીધું. એમના ગુરુ પાસે અમે કીધું. ગુરુ પાસે જઈ એમ નથી કીધું. હવે આપણે બીજા પારિગ્રાફને જરા જોઈએ. પહેલામાં છે, અંબાલાલભાઈ ઉપર આ પત્ર લખ્યો છે. ઉપાધિના જોગે અને ચિત્તના કારણથી કેટલોક સમય સવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે. પત્ર નથી લખી શકતો, એમને એમ વ્યતીત કર્યો છે ઉપાધિના કારણે. આપને તો કોઈ પૂછે ઉપાધિ, તો કે ના ના બસ સરસ ચાલે છે મને તો. ઓહો,
એટલું સરસ ચાલે છે. આમ એક સમયે આમ આત્મા ચૂકાતો નથી. એટલે એનો મતલબ એમ કે આત્માની ચૂકવણી જ કરતો નથી. એ હજી ઉઘરાણી ચાલુ છે એની. શું કીધું સમજાણો આમાં? એની ઉઘરાણી ચાલુ છે એમ, ચૂકાતો નથી એમ. એટલે ચૂકતે કરતો નથી, હજી ઉઘરાણી ચાલુ છે. અમે એક ભાઈને પૂછ્યું હતું, તો કે કેમ મસ્કરી કરો છો? મેં કહું મસ્કરી નથી કરતો, તમને ચેતવું છું. આ વાત તમે જે કરો છો, અમે પૂછ્યું કે કેમ ચાલે છે? ઓહો સતત આમ આત્મા 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 ભીતર ચાલ્યા જ કરે. અત્યારે તમારી સાથે બહાર વાત કરીએ છીએ ને, ત્યારે પણ આત્મા તો ભીતર ઉપયોગ સ્વરૂપે છે જ. મેં કીધું તીર્થંકરે નથી કર્યું, જ્ઞાનીઓએ નથી કર્યું, આચાર્યોએ નથી કર્યું, એવું આપ કરશો? કીધું નવું શાસ્ત્ર તમે એની સિદ્ધાંતની રચના કરો. નવા સિદ્ધાંત રચો તમે. પછી એમને બેસીને સમજાવ્યું. મેં કીધું આ મસ્કરીની વાત નથી, તમારી ભૂલ છે. અને આવી ભૂલ કરતા રહેશો ને તો ભ્રાંતિમાં ને ભ્રમણામાં એવા રહી જશો કે ઓલો વાંદરો બેઠો તો ને ઉપર, ડાળી ઉપર વાંદરો બેઠો તો ને નીચે વાઘ પીછો કરતો હતો, તો એ તો ચડી ગયો ઉપર, ને સિંહ નીચે, વાઘ નતો સિંહ હતો, તો એ ઝાડ ઉપર ન ચડી શકે તો નીચે બેઠો હતો. ઘણી વાર થઈ, અડધો કલાક 1 કલાક થઈ ગયો, હલો એ વાંદરો નીચે જ ન ઉતરે. એ જોયા કરે એને બંને એકબીજાને, ઓલો ઉપર ચડી ન શકે ને આ નીચે ન ઉતરે. પછી સિંહ હોય ને ભાઈ, એને તો થોડીક બુદ્ધિની તીવ્રતા તો હોય ને, કારણ કે સમ્યક દર્શન એને થાય છે સિંહને. તો એણે શું વિચાર્યું કે હવે ભૂખ તો બહુ લાગી છે ને એનો એ આહાર છે, એટલે એણે કહ્યું કે એક યુક્તિ અજમાવી જોઉં, કદાચ એમાં હું પાસ થઈ જાઉં તો મને આહાર પણ મળી જાય. એટલે જે ડાળી પર બેઠો હતો એનું પ્રતિબિંબ નીચે પડતું હતું. એવો બરોબર જ્યારે જોગ આવ્યો ને, ત્યારે એ વાંદરો જુએ એમ ઓલી ડાળીના પ્રતિબિંબમાં પડછાયો પડતો હતો ને ભરત, એના ઉપર ઝાપટ મારી અને ઓલો વાંદરો કે મર્યો એમ કરી રાડ પાડીને પડ્યો નીચે. એવી ભ્રમણાઓ થાય, બીજું શું થાય? આવી ભ્રમણા, એવી કેટલાય ભ્રમણાના ભાથા આપણે છોડ્યા છે. ભ્રમણાના ભાથા હો, અર્જુનનો 1 ગણું ને આપણા એવા કોને ખબર લાખો મૂકીએ તોય આપણું કોઈ તીર ત્યાં બરોબર નિશાન ઉપર લાગે નહીં. કેટલા કોને ખબર છોડ્યા હશે આ ધર્મના નામે તીર, પણ હજી કોઈ એક તીર ધર્મને સ્પર્શ્યો નથી, લાગ્યો નથી ત્યાં. એટલે હું વિંધાયો નથી. વિંધાવું તો માળામાં પુરાવું ને, વિંધાયા વગર માળા એ શેની મારી? વિંધાવું તો માળામાં પુરાવું. માળામાં એટલે ઓલી માળામાં, ઓલો માળો નહીં. એક વાત કરતા હતા અમારા, આ બધી ભ્રમણાઓ કેવી હોય છે. ડોક્ટરે કીધું કે તમારે સુગર ચેક કરતા રહેવાનું. એક બેનને સુગર થઈ ગયેલી, ડાયાબિટીસ. તો એમને એમ કહેવામાં આવ્યું કે સુગર ચેક કરતા રહેજો. તો દિવસમાં 25 વખત ડબ્બો ખોલે સાકરનો. પછી ઘરવાળા સાંજના આવ્યા. એટલે આ બધી ભ્રમણાઓ સમજાય ને શાંતિભાઈ? આ ભ્રમણાઓ, ધર્મના નામે ભ્રમણાઓ ઘણી આ જીવે સેવી છે. લાગે કે શું કરે તું આ આખો દિવસ 15-25 વખત જુએ છે? તો કે કેમ મને કીધું નથી ડોક્ટરે સુગર ચેક કર્યા કરાવજો? આ બધી ભ્રમણાઓ શું કરે? આ ધર્મના નામે કેટલી ભ્રમણાઓના ભારા લઈને ફરીએ છીએ, સત્ય સમજાતું પણ નથી. પછી આદરાય તો ક્યારે? તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. જોયું? આ ઉપાધિનો જે અત્યારે જોગ વર્તે છે, એમાં પણ બહારની ઉપાધિને કૃપાળુદેવ દોષ નથી આપતા, દોષ આપે છે પોતાની ચિત્તની દશાનો. કેમ કે આના વગર તો બહારમાં કંઈ થાય એવું છે નહીં.
ઉપાધિ આવે તો ઉપાધિને ખસેડી શકાય ભીતરથી, અને પોતે ભોગવી ન શકે એવી તો ક્રિયા વિતરાગ માર્ગની અંદર તો બતાવી છે. નિર્જરારૂપ વિધિમાં જે ધર્માત્મા હોય, જ્ઞાનીઓ, એને તો આવું ચાલતું જ હોય. પણ ના, અહીંયા એકદમ નહીં. તો કે ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. બરાબર છે. હવે નીચેનો પારિગ્રામ. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. આટલી વારમાં પલટી ખાધી, ઉપયોગ ફરી વળ્યો ને તરત જ. ઉપર જે કહેવાનું હતું તે કહી દીધું અંબાલાલને પત્રમાં, પણ પછી તરત જ અંતર્મુખી થઈ ગયા. હવે અંતર્મુખી થયા પોતે, ત્યારે તો વિકલ્પ હતો લખવાનો, ત્યારે એમ લખવામાં આવે, કારણ કે જેવું ભીતર હોય તેવું લખાય. એ તો જ્ઞાનીઓની કળા છે. એક હોય પરિણમનમાં અને બીજું લખાય, એમ તો જ્ઞાનીઓ કરતા નથી. એટલે ઓલી વાત પૂરી થઈ. સાહેબ આટલી વારમાં? હા, તો એક સમયે બીજું કેટલું લાગે એમાં જ્ઞાનીઓને ફરતા. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. વ્યવહારના બધા કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. તમે કેમ કરો છો વ્યવહારના કાર્ય બધા? કેટલું ચોકસાઈપૂર્વક કરે છે? અજીત બોલ. હે, કોઈ દિવસ એવું થયું છે કે લોખંડનો ઓર્ડર આપવાનો હતો અને તે આપણે લાકડાનો ઓર્ડર આપી આવ્યો લોખંડના બદલામાં? નથી થયું ને એવું કોઈ દિવસ? અહીંયાથી નીકળ્યો ત્યારે એક લોખંડનો ઓર્ડર, પછી ત્યાં લાકડું લઈ લીધું. હા, ભૂલી ગયો, લાકડું લઈ લીધું. એ વ્યવહારના કામમાં કેટલી ચોકસાઈ, અને પરમાર્થના કામમાં બિલકુલ ચોકસાઈ નહીં. એટલે કૃપાળુદેવ લખે છે કે વ્યવહારના બધા કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. કૃપાળુદેવ એવું કરતા, લેવા કાંઈક જઈને કાંઈક લઈ આવે, એવું થઈ જતું. કરતા નહોતા, થઈ જતું. હરી ઈચ્છા સુખદાયક માનીએ છીએ. લ્યો, હરી આવ્યા તમારા. આ હરી આવ્યા. હરી એટલે અહીંયા શંકર નહીં. હરી એટલે પોતાનો ઉપયોગ જ્યાંથી સતત વહે છે ને, એવા જે રાગને હરી લીધું છે ને, એ રાગને હરે તે હરી, એમ ગુરુદેવ વારે ઘડીએ કહેતા. તો કે રાગને હરે તે હરી, આ હરી. હરી ઈચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિ જોગ વર્તે છે 12માં, તેને પણ સમાધિ જોગ માનીએ છીએ. માનવાનું જ છે ને જ્ઞાનમાં. ઉપાધિ જોડે ન ભળીએ તો જ્ઞાન જ્યાં હોય ત્યાં રહીએ તો જ્ઞાનમાં માનવા પડવું છે, અને ઉપાધિની જે પ્રવૃત્તિ છે ત્યાં કરવા જેવું છે. તો અમે કરીએ છીએ, પણ અમે કરીએ છીએ એમ માનતા નથી. માનીએ છીએ ભીતરમાં જે ભગવાન પોતે એનું જાણનાર છે, એમ એને કરનારને પણ જાણનાર માનીએ છીએ. એ પણ જાણનાર છે, કરનાર કોક છે, અને જ્ઞાન તેને જાણનાર છે. તો અમે તો એ જાણનાર છીએ, કરતી સમયે પણ જાણનાર છીએ. બહુ મોટી વાત છે હો, આ નાની વાત નથી. આખો કરતા કર્મ આમાં સમાઈ ગયો એક લીટીમાં. તો જે કાંઈ 12 ક્રિયા અમે કરીએ છીએ, લોક દ્રષ્ટિએ જગત જુએ છે કે આ હીરાનો વેપારી છે ને પૈસા અત્યારે ગલામાં નાખે છે ગણીને, પણ એ ક્રિયા અમે કરી નથી. અમે તો એના તે સમયે પણ જાણનાર રહ્યા છીએ. શું દશા! એટલે જે ઉપાધિ દેખાય છે, ઉપાધિ જોગ, તેને પણ સમાધિ જોગ માનીએ છીએ. એવું કરાય? થઈ શકે શાંતિભાઈ? થઈ શકે, થઈ શકે છે. આ બહેનોને પૂછો થઈ શકે છે કે નહીં, તમને હમણાં કહેશે સત્ય હકીકત. આખો દિવસ કામ કરતી હોય ને બહેનો ઘરમાં, શાક સમારવું, આ તે કરવું, ચપ્પુ હાથમાં હોય, ક્યારેક કાંઈક વાગી જાય છે તો એમને ખ્યાલમાં નથી આવતો. 4-6 કલાક નીકળી જાય પછી ખબર પડી કે ઓહો, અહીંયા તો આ વાગ્યું, ક્યારે વાગ્યું ખબર જ નથી. એનો અર્થ શું? કે જે કાર્ય તે સમયે, એટલે કે વાગ્યું તે સમયે કરતા હતા, એમાં એટલું બધું એક તાણ હતા, આની ખબર પડી નહીં. બને છે કે અમે સાચું કહીએ છીએ ને? તો ઠીક, સાક્ષી આપજો પુરુષોને.
તો હવે બરોબર. ચિત્તની અવ્યવસ્થાને લીધે મૂર્ત માર્ગમાં કરી શકાય એવું કાર્ય વિચારતા પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે. મુહૂર્ત માત્ર એટલે 48 મિનિટ તો મૂર્ત કહેવાય. અંતર્મુહૂર્ત લઈએ ત્યાં વળી 48 મિનિટમાં કોઈક એક સમય ઓછો તેને અંતર્મુહૂર્ત કહેવાય. આ મુહૂર્ત એટલે 48 મિનિટ. ગણિત એક વખત જોવું છે જૈન દર્શનનું. આપણે ગણિત જોઈ લઈએ એક વખત, ખબર તો પડે કે આ ગણિત શું છે. પહેલા આ તો ગણિતની એ ખબર ન હોય છે. 3 ને 3 6 થાય બરોબર છે, પણ એ 3 ને 3 6 જે થયા તો એ જે 6 આયા ને એ 6 જો પરમાણુ જે હોય ને એ 2 4 વાળામાં ન ભરે, કારણ કે 3 ને 3 6 થઈને 2 થઈને 1 થયા છે, એ ન ચાલે. એ પરમાણુ ભેગો ન થાય. આવો જૈનનો ગણિત છે. 2 વાળો હોય એ 3 હોય, 2 2 4 2 6 એ ભરે, પણ 3 ને 3 6 વાળો પરમાણુઓ 6 ગુણ વાળો એ સ્કંદ પણ ન જાય, સ્કંદમાં ન જાય. એ નહીં સમજાણું હોય. ચાલો વાંધો નહીં. આ તો વળી પાછી જુદી વાત આવી. શું કીધું? 2 ગુણ વાળો બીજો 2 ગુણ વત્તા ત્રીજો 2 ગુણ વત્તા પ્લસ બરાબર 6, એ 6 ગુણવાળો જે સ્કંદ છે એ બેકી દાણાવાળા જેટલા પણ સ્કંદો છે એમાં જઈ શકે. પણ 3 ને 3 6 થઈને એ જે 6 થયા એવો પરમાણુ એ 2 સ્કંદવાળા 4 6 ગુણવાળામાં ભળી શકે નહીં. આવી જૈન દર્શનની ગણિત ઉલટી છે. આ તમારી કામ ના આવે ગણિત. આપણે ભરતભાઈ, એ તમે જે શીખ્યું આમાં કામ ના આવે. એ જૈન દર્શનની ભૂગોળ આખી જુદી છે, ગણિત જુદી છે. આમ છે ભરત. એટલે નિયમ એવો કે જે સ્કંદ થાય ને મોટો, આ સ્કંદ છે માની લે, આ સ્કંદ છે ને એને સ્કંદ કહેવાય. આમાં અનંત પરમાણુ છે, બરોબર છે. હવે આમાં 2 પરમાણુ વાળો ગુણવાળો જે હોય ને, 2 ગુણવાળો પરમાણુ, એમાં 4 ગુણવાળો પરમાણુ ભેગો થાય, પણ એમાં 3 ગુણવાળો પરમાણુ આમાં ભેગો થાય નહીં. એને અહીંયા સ્કંદ અને પૂદગલ કહેવામાં આવે. એના માટે તો વળી પાછો અભ્યાસ જોઈએ ને. હવે શું કરે? આ તો ઠીક છે, અહીંયા વાત આવી તો કહી દીધું. ગણિતની વાત હતી ને એટલે. મુહૂર્ત માત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતા પણ પખવાડું વ્યતીત કરી નખાય છે. જોયું આ કૃપાળુદેવનો પ્રમાદ. પ્રમાદ પરના કામ કરવા હોય તો આ પ્રમાદ. અને 100માં એક સમય માત્ર પણ પ્રમાદ નહીં. પખવાડિયું કાઢી નાખે. 48 મિનિટમાં જે કામ થાય તેને 15 દિવસ કાઢી નાખે. સાહેબ એવું તો અમે કરીએ છીએ. તો અમને તમે પ્રમાદી કહો છો ને આને તમે પ્રમાદી નથી કહેતા. અમારા સગા થાય ને એટલે નથી કહેતા. અમારા સગા છે, હા, નજીકના સગા છે, એટલે અમે એમને ન કહીએ કે સાહેબ તમે 48 મિનિટનું કામ 15 દિવસ ન કરો તો તમે પ્રમાદમાં નહીં. અને બીજા કોઈ પણ લોક કે તો મને તમે કીધું છે કે 48 મિનિટમાં જે કામ થઈ શકે એ 15 દિવસ ન કરે એ તો પ્રમાદી નહીં, આળસુ પાછો. પ્રમાદમાં તો હજી ઉન્માદ શબ્દે પ્રમાદ તો ધર્માત્માને માટે લીધું છે. પ્રમાદ, હા, એમાં તો ઉન્માદ છે માટે પ્રમાદ, બાકી તો આળસ છે. પ્રમાદ શબ્દનો પ્રયોગ ધર્માત્મા માટે થાય છે અને આળસ શબ્દનો પ્રયોગ મિથ્યા દ્રષ્ટિ માટે થાય છે. હાલો આ બધું સમજવું ભરત નથી લાગતું ને હવે તો કે આ તપ જપ કરતા હતા ને ત્યાં કંઈક મળતું હતું ને ચાલુ હવે આ અહીંયા મળે નહીં કંઈક, હે સાહેબ પાસે ને શું પણ હવે જવું. અરે ભાઈ શું છે, સમજ પીછે સબ સરળે. એને સમજાઈ ગયું કે સત અહીંયા છે, અહીંયા સત છે તો પકડી લીધું. પેલા આવડો આ બેઠો ને બહુ નિષેધ કરતો હતો, હા, ને હવે
પલટી ગયો. કેમ પલટી ગયો? પોતાના પ્રભુએ પલટાવ્યો. હો, અમે નથી પલટાવ્યો. હા, એ ભીતર રહેલો પ્રભુ જાગ્યો ને જરી તો જીવ પલટી ગયો. નથી કૃપાળુદેવે પલટાવ્યો, નથી ભગવાને પલટાવ્યો, નથી અમે પલટાવ્યું, નથી વાણીએ પલટ્યો, નથી સમજણે પલટ્યો. પલટ્યો છે તો પોતાથી પલટ્યો છે. પોતે જેટલું સમજ્યો છે એનાથી પલટ્યો છે. અમે સમજાવ્યું છે ને એ પલટ્યો છે એમ પણ નહીં. આ પ્રભુ વિતરાગ વાણીની વાત. માણસો આમ પલટી જાય, ખબર ન પડે એમ પલટી જાય. એવું કાર્ય વિચારતા પણ પખવાડિયું વ્યતીત કરી નખાય અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય. પાછું પખવાડિયું તો કરવું પણ પાછું કરે જ નહીં, એ કામને વિચારે જ નહીં. અને બધા પ્રસંગોમાં તેમ થાય તો પણ હાનિ માની નથી. લ્યો બસ, એ તમે કોઈ બહારના કામ નહીં કરો તોય વાંધો નથી એમ કે છે. નહીં કરો તોય વાંધો નથી. પખવાડિયું તો જવા દો, મહિનો 2 મહિનો તો જવા દો, નહીં કરો તોય વાંધો નથી. પણ એક વસ્તુ આમાં છે, ચિત્ત ઠેકાણે હોવું જોઈએ, ચિત્ત ચૈતન્ય સ્વરૂપ હોવું જોઈએ. ઈ જો હોય તો ભયો ભયો, પછી તમે ગમે તેમ કરો. કૃપાળુદેવે કીધું છે કે પછી અમને કોઈ પૂછનાર નથી. શાંતિભાઈ છે ને નવીનભાઈ? અમને કોઈ પૂછનાર ક્યાં છે? અમને કોઈ પૂછનાર નથી. ચાલો, સમય થઈ ગયો છે. જોઈએ કાલે શોધશું એને, શબ્દ શોધશું. કૃપાળુદેવ કહે છે પછી અમને કોઈ પૂછનાર નથી. અમારી સ્થિતિ એવી થઈ, કોઈ પૂછી જ ન શકે ને. ભગવાન પણ અમને ન પૂછી શકે એમ કીધું છે. તો ઓલા આચાર્ય ભડક્યા હતા. ભાઈ તો હવે આ જ્ઞાનની મસ્તી જેને ચડી હોય ને એ તો પછી શું લખાય. હોય બધું વિવેકથી, વિવેક વિના કાંઈ ન હોય. ભલે ખ્યાલ આવે છે કોઈને? આ ફેરવજો તો ખરા પાના, મજા આવશે. કેજો.